નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ નંબર 8 ની અંદર ગણિત વિષયમાં આઈડિયલ ની અંદર ચેપ્ટર નંબર 4 નો માહિતીનું નિયમન. તો આજનો આપણે આલેખનો ટોપિક છે. તો આલેખની અંદર કેવી રીતે આપણે આલેખ દોરવા, ચિત્રાત્મક આલેખ પણ તમને આપેલો છે, તેનું આપણે સોલ્યુશન પહેલું કરીએ. તો એક દુકાન છે, એમાં 5 મહિનામાં વેચાયેલા સફરજનની તમને સંખ્યા આપેલી છે, એનો અભ્યાસ આપણે કરવાનો છે. જો એક સફરજન દોરેલું હશે તો એનો મતલબ કે 100 સફરજન ગણાય, અને અડધું સફરજન હોય તો 50 સફરજન ગણવાના. તો જાન્યુઆરી મહિનામાં કેટલા હશે? પહેલામાં માહિતી આવશે 100. આ માહિતી ખોટી છે. પહેલામાં કેટલા આવશે? 100 આવશે. ચલો, બીજામાં તમે ગણતરી કરવા જશો તો 1, 2, 3 અને 4, એટલે આ માહિતીમાં કેટલા આવશે? 400 સફરજન આવશે. એના પછી આમાં તમે ગણતરી કરવા જાવ તો 100 + 100 અને બીજા 50, એટલે કેટલા કહેવાય? 250. એટલે 250 આવશે અહીંયા. એના પછી એપ્રિલ મહિનામાં 200 સફરજન છે. મે મહિનામાં 150 સફરજન છે. તો આના આધારે તમારા પ્રશ્નના ઉત્તર લખવાના છે. કેટલા આવે છે તે બધા. એના પછી હવે તમને એક લંબ આલેખ આપેલો છે, એનો અભ્યાસ કરીને પ્રશ્નના ઉત્તર લખવાના છે. કે કેટલા બાળકો માને છે કે પોપૈયું સુંદર છે? તો અહીંયા આલેખમાં તમે જુઓ તો 10 બાળકો આવે છે. કેરી સુંદર ફળ છે એવું કેટલા બાળકો માને છે? કે કેરીની અંદર કેટલા આવે છે? 35. એના પછીનો સવાલ, કેળા અને દ્રાક્ષ સુંદર ફળ માનતા હોય તેવા બાળકો અનુક્રમે કેટલા છે? કેળા દ્રાક્ષમાં કેટલી આવે છે સંખ્યા? કેળામાં 30 છે અને દ્રાક્ષમાં કેટલી આવે છે? 25. કેટલા બાળકોએ સર્વે કરવામાં આવ્યો? તો બધાનો સરવાળો કરો એટલે 100 બાળકો આવશે. નેક્સ્ટ હવે તમારે માહિતીનો આલેખ તમારે દોરવાનો છે, બરોબર? તમને ધોરણ અને વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે, તો એનો આલેખ મેં તમને ડ્રો કરીને આપેલો છે. તમારે આમાંથી શો કરીને તમારે ડ્રો કરવાનો રહેશે. જો પેલા છે છઠ્ઠા ધોરણની અંદર કુલ કેટલા વિદ્યાર્થી છે, એનો આલેખ તમને અહીં આપેલો છે. 7મા ધોરણની અંદર કુલ કેટલા વિદ્યાર્થી છે તેનો આલેખ હું અહીં ડ્રો કરું છું. 8મા ધોરણમાં કુલ કેટલા વિદ્યાર્થી છે તેનો આલેખ છે. એનું પ્રમાણ માપ તમને અહીં બાજુમાં સંખ્યા આપેલી છે તેના આધારે. આ 9મા વિદ્યાર્થીનો આલેખનું છે. એના પછી આ 10મા વિદ્યાર્થીનો આલેખ છે, 10મા ધોરણમાં. એના પછી 11મા ધોરણના વિદ્યાર્થીનો આલેખનું અહીં તમને દર્શાવેલું છે. નેક્સ્ટ છે 12મા ધોરણના વિદ્યાર્થીનો આલેખનું તમને માહિતી આપેલી છે. હવે એના આધારે નીચે પ્રશ્નના ઉત્તર પણ તમને આપેલા છે, તો એમાંથી જોઈને તમારે લખવાના રહેશે. નેક્સ્ટ હવે પ્રશ્ન આપણે જોઈએ તો ફરીથી આપણે આલેખ દોરવાનો છે, પણ અહીંયા દ્વિલંબ આલેખ તમારે દોરવાનો છે. દ્વિલંબ આલેખ કાર એ અને કાર બી માટે, કે જાન્યુઆરીમાં કેટલું વેચાણ છે, ફેબ્રુઆરીમાં, માર્ચ મહિનામાં અને એપ્રિલ મહિનામાં. તો અહીંયા તમારે ખાલી તમારી સ્ક્રીનને તમારે રોટેટ કરવાની છે, જેથી તમને ખ્યાલ આવે. મેં આ સ્ક્રીન રોટેટ કરેલી છે, એટલે તેથી તમારા વિદ્યાર્થીને અનુકૂળ રહે તેના માટે. તો પેલો આલેખ જે છે, અહીંયા બે અલગ અલગ કાર માટે તમને આલેખ આપેલો છે, કાર 1 અને કાર 2. તો પેલા કાર 1 માટે જોઈએ. કાર 1 જે છે તે જાન્યુઆરીમાં 150 કાર વેચાયેલી છે. જાન્યુઆરીનો આલેખ તમે જુઓ તો 150 કારનો આવશે. ફેબ્રુઆરીમાં 140 છે, એટલે 140 નો અહીં દર્શાવેલું છે. માર્ચ મહિનામાં તમે જુઓ તો એમાં પણ 140 છે. એપ્રિલ મહિનામાં કેટલી આવી છે? 130 છે. ચલો, હવે બીજા માટે આપણે બીજી કાર માટે હું અહીં ગ્રીન કલર લઉં છું, બ્લુ કલર આપણે લઈએ, તમારો ફેવરિટ. તો પેલા જાન્યુઆરી મહિનામાં 140 આવે છે, આવશે. ફેબ્રુઆરી મહિનામાં તમે જુઓ તો કેટલી આવે છે. એના પછી માર્ચ મહિનાની અંદર તમે આલેખ જુઓ તો કેટલો છે? માર્ચ મહિનામાં 110 અને 130 છે, એટલે સેમ ટુ સેમ આવશે.
તો આ રીતનો તમારે આલેખ તમારે તૈયાર થશે. હવે એના આધારે નીચે તમને પ્રશ્નના ઉત્તર આપેલા છે, તમારે આમાંથી જોઈને લખવાના રહેશે. નેક્સ્ટ હવે તમારે વર્તુળ આલેખ વિશે તમે માહિતી આપેલી છે. વર્તુળ આલેખને પાઈ ચાર્ટ આલેખ પણ કહેવામાં આવે. તો એમાં પહેલો સવાલ આલેખ પરથી કે બ્લડ ગ્રુપ AB હોય તેવા કેટલા વિદ્યાર્થી છે? AB હોય તેવા કેટલા ટકા છે? 19%. તો 200 ટોટલ કુલ લોકો છે, તો 200 ગુણ્યા 19/100 કરવાના, એટલે 0 કેન્સલ કરો એટલે 38 બાળકો આવશે. કેટલા લોકો O ગ્રુપ ધરાવતા નથી? તો કેટલી ટકાવારી O ગ્રુપ ધરાવતા નથી? તો પેલા આપણે O ગ્રુપની ટકાવારી વાળા કુલ કેટલા છે લોકો, તો એની આપણે ટકાવારી મેળવીએ તો 80 બાળકો છે. તો 200 માંથી 80 બાળકો બાદ કરો એટલે 120 બાળકો છે તેના નથી. હવે બ્લડ ગ્રુપ A અને B હોય તેવા કુલ કેટલા છે? તો આ સોલ્યુશન તમારે જાતે કરવાનું છે. હું તમને એક હિન્ટ આપી દઉં. A અને B ની ટકાવારીની તમારે ગણતરી કરવાની. તો 16 + 25 એટલે તમારી ટકાવારી 41% આવશે. તો આપણે આ રીતે કરવાનું કે 200, હું અહીંયા તમને સોલ્યુશન લખી દઉં છું, તમારે ગણતરી કરીને તમારે જવાબ લખવાના છે કોમેન્ટમાં. 200 ગુણ્યા 41/100, 41/100. હવે આ બંને 0 કેન્સલ કરો એટલે કે 2 ગુણ્યા તમારે શું કરવાના? 41, અને તમારે જવાબ મને કોમેન્ટમાં કહેવાનો છે કેટલો આવશે તે. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈએ. એક પાસાને 1440 વખત ઉછાળવામાં આવે છે તો તેના અંકો તમને મળે છે. એની અહીંયા તમને માહિતી કે પાસા ઉપર એક અંક કેટલી વખત આવે છે. એક અંકનો તમને માહિતી આપી પણ અંશમાં આપેલી છે. તો એનું અહીંયા તમને સૂત્ર આપેલું છે, તમે જોઈ શકો છો. 360 એ કુલ વખત, તો એ x અંશ એટલે કેટલા? આપણે 115, એટલે આપણે 115 લખશું. તો તમે એનું સૂત્ર પ્રમાણ બનાવવા જાવ તો આ પ્રમાણે માહિતી મળે અને તમારો જવાબ આવે 460 વખત. તેથી તમને બધાનો તમને સોલ્યુશન આપેલા છે તે તમારે આમાંથી જોઈને તમારે લખવાના રહેશે. નેક્સ્ટ હવે આપણે પાઈ ચાર્ટ બનાવવાનો છે, બરોબર? પાઈ ચાર્ટ દોરવાનો છે કેવી રીતે. અહીં તમને માહિતી આપેલી છે. અમદાવાદમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા એટલી છે, વડોદરામાં, સુરતમાં અને આણંદમાં. તો કુલ પેલા ગણતરી કરવાની 1560. તો 1560 માંથી અમદાવાદમાં કેટલા છે? 540, એટલે અપૂર્ણાંક બનાવવાનો. એને ગુણ્યા 360 કરો એટલે ખૂણો કેટલો આવે છે? 120, 125. તો હવે ગણતરીમાં આપણે ડ્રો કેવી રીતે કરવાનો છે? તો તેના માટે સૌથી પ્રથમ આપણું જે કેન્દ્ર છે, કેન્દ્રથી પહેલા તમારે એક રેખા આપણે આ રીતે દોરવાની. હવે 125 નો ખૂણો છે તે તમારો કોણ માપક અહીં મૂકીને તમે ડ્રો કરશો તો 125 નો ખૂણો, 125 નો ખૂણો આ રીતનો બનશે તમારે. હું એપ્રોક્સિમેટલી તમને આન્સર આપું છું, 125 નો ખૂણો. એના પછી બીજું વડોદરા માટે કેટલાનો ખૂણો આવે છે? 111. તો 111 એટલે કોણ માપક તમારે આ બાજુ મૂકવાનું અને ત્યાંથી તમારે માપવાનું. ત્યાંથી તમારે કોણ માપકમાં 111 આપણે ગણતરી કરીએ તો આ પ્રમાણે થશે 111. આ એપ્રોક્સિમેટલી આન્સર છે, બરોબર? આપણી પાસે કોણ માપક છે નહીં, તમારી પાસે કોણ માપક છે એટલે તમે તેનો આન્સર લખી શકો. એના પછી 83 નો ખૂણો છે એટલે આપણે અહીંયા રાખીએ. આપણે આનો જવાબ આપણે આ પ્રમાણે 111, તો 83 નો ખૂણો અહીંથી માપીએ તો એટલો આવશે, અને બાકીનો વધે છે તે 41 છે. એટલે આ પ્રમાણેનો તમારો ઉત્તર થશે. નેક્સ્ટ હવે આપણે જોઈએ આગળ. ત્યાં તમને એક બીજો એક આલેખ આપ્યો છે, બરોબર? એ તમારે ડ્રો કરવાનો છે. મેં અહીંયા તમને માપ આપી દીધેલા છે 36, 60, 12, 120, 90, 24, 18. બસ તમારે આમાં દર્શાવવાના છે. નેક્સ્ટ હવે જોઈએ આપણે સંભાવના ઉપર ટોપિક છે. જ્યારે સિક્કાનો ઉછાળવામાં ત્યારે કુલ કેટલા પરિણામ હોઈ શકે? તો 2 જ આવે, છાપ અથવા કાટ. જ્યારે કોઈ પાસાને ઉછાળે તો કેટલી સંભવિત શક્યતા મળે? તો 6 શક્યતા મળે. 1, 2, 3, 4, 5 અને 6.
એક બોક્સમાં વિવિધ રંગોવાળા 4 દડા છે, તેને જોયા વગર આપણે એક દડો પસંદ કરીએ તો એની શક્યતા કેટલી આવે? 4. બે સમતલ પાસાને ઉછાળીએ તો મળતી શક્યતા એટલે કે બંને આ હેડ છે, હેડ એટલે કે ચાપ, કાં તો બંને ચાપ આવે, પેલો ચાપ આવે તો બીજો કાટ આવે, પેલો કાટ આવે તો બીજો ચાપ આવે અને બંને કાટ પણ આવી શકે. સમતોલ પાસાને ઉછાળતા મળતા પરિણામમાં બેકી સંખ્યા મળવાની સંખ્યા તો કે 2, 4 અને 6 આવે છે. એના પછી હવે આપણને બીજા સંપન્નના દાખલા તમને આપેલા છે. એક બર્થડે પાર્ટીમાં બાળકોને ગિફ્ટ આપવા માટે ચક્ર રાખવામાં આપેલું છે. ચક્રને ફેરવીને જ્યાં સ્ટોપ આવશે એ ગિફ્ટ એને મળે. હવે એમાં આઈસ્ક્રીમનો કોન મળવાની સંભાવના. હવે તમે આમાં આઈસ્ક્રીમનો કોન કેટલી સંખ્યા છે? 1 અને 2. તો કુલ કેટલા બોક્સ છે આપણે ગણો. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો કુલ પરિણામ 8 થશે. એમાં આઈસ્ક્રીમના કોન કેટલા છે? 2. એટલે 2/8 થાય એટલે સાદુરૂપ આપો એટલે 1/4. હવે સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા પરિણામ તમારે મેળવવાના છે. તો પાસાને આપણે ઉછાળીએ એટલે કુલ 6 પરિણામ આવે. એમાં 3 નો અવયવી એટલે 3 નો ઘડિયો, 3 ના અવયવી એટલે 3 × 3 ને 3 × 6 એટલે 2 પરિણામ જ આવે. એટલે 2/6 એટલે જવાબ આવે 1/3. એકથી નાની સંખ્યા હોય, હવે એકથી નાની સંખ્યા પાસા ઉપર આવે નહીં એટલે એની સંભાવના શું આવે? 0. એના પછી એક દફતરમાં 4 ગણિતની, 2 વિજ્ઞાનની અને 1 ગુજરાતી અને 3 સમાજની પુસ્તક છે. કુલ ચોપડી કેટલી થશે? 10. એમાંથી ગણિતનું પુસ્તક તો કુલ હંમેશા છેદમાં આવે ને ગણિત કુલ કેટલી ચોપડી છે? 4 એટલે ઉપર આવશે 4. એનું સાદુરૂપ આપો તો 2/5 જવાબ થશે. હવે નેક્સ્ટ તમારે અહીં MCQ આપેલા છે તો તેનું સોલ્યુશન તમારે આમાંથી જોઈને તમારે આઈડિયલની અંદર તમારે લખવાનું રહેશે. MCQ છે એના પછીનો પ્રશ્ન નંબર 2 તમને ખાલી જગ્યા આપેલી છે, અહીંયા તમને ક્લિયર એવા અક્ષરમાં તમને લખેલું છે. તો તમારે આ પ્રશ્નના ઉત્તર તમારે આઈડિયલની અંદર તમારે જાતે લખવાના રહેશે, આમાંથી જોઈને ખરા ખોટાના પણ અને જોડકા. વિદ્યાર્થી મિત્રો, આ હતું આજના ચેપ્ટરનું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીના ચેપ્ટરનું સોલ્યુશન જોવાના છે. તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક આપી દો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.